13 વર્ષની ઉંમરે ગુમ થયેલી દીકરી 12 વર્ષ બાદ 4 બાળકો સાથે મળી આવી. પાછળનું સત્ય જાણીને તમે પણ ચોંકી જશો. મિત્રો, આ કહાણીની શરૂઆત વર્ષ 2014માં અમરેલી જિલ્લાના એક નાનકડા ગામથી શરૂ થાય છે. એક 13 વર્ષની સગીરા પોતાની માતા સાથેના સામાન્ય મન દુઃખ અને ગુસ્સાના કારણે ઘરમાંથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગઈ હતી. ઘરેથી નીકળ્યા બાદ તે રાજકોટ બસ સ્ટેશને પહોંચી હતી, જ્યાં 2-3 દિવસ વીત્યા બાદ એક વ્યક્તિના સંપર્કમાં આવી અને બાદમાં સામાજિક રીતે લગ્ન કરી પોતાનો સંસાર શરૂ કર્યો. બીજી તરફ પરિવારે દીકરી ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી. વર્ષો વીતતા ગયા, 16 જેટલા પીઆઈ અને અનેક ટીમો બદલાઈ ગઈ, પરંતુ કોઈ પત્તો ન મળતા આ કેસ ધૂળ ખાતી ફાઇલોમાં દબાઈ ગયો. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે અમરેલી પોલીસને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે એક જૂની ફાઇલ ફરી ખોલી. પોલીસ પાસે માત્ર સગીરાનો ફોટો હતો, તે પણ જૂનો, જેમાં જન્મ તારીખ અને પિયરની વિગત પણ હતી. આ વિગતોના આધારે મહિલા ટીમે સોશિયલ મીડિયા પર આશરે 1800 જેટલા એકાઉન્ટ્સ તપાસ્યા. તપાસ દરમિયાન સગીરાના જન્મ તારીખના દિવસે જે કરાયેલી એક હેપી બર્થડે પોસ્ટ પર નજર પડી. આ એકાઉન્ટને એક ફોટામાં પાછળ દેખાતી રિક્ષાના નંબર પરથી આરટીઓની મદદથી માલિકનો સંપર્ક મળ્યો. રિક્ષા માલિકના મોબાઈલ નંબર પરથી એક બેંક એકાઉન્ટની વિગત મળી, જેમાં કેવાયસી માટે આપવામાં આવેલો ફોટો વર્ષ 2014માં ગુમ થયેલી સગીરાનો જ હતો. આ કડીના આધારે પોલીસ ટીમ મોરબીના હળવદ તાલુકાના ભલ ગામમાં પહોંચી ગઈ. ઓળખ છુપાવીને પોલીસે વસ્તી ગણતરીના સ્ટાફ તરીકે ગામમાં તપાસ કરીને શંકાસ્પદ ઘરમાં રહેતી 25 વર્ષની યુવતી સુધી પહોંચી. યુવતીએ શરૂઆતમાં અલગ અલગ નામ આપ્યું, પરંતુ પોલીસે ચતુરાઈથી પિયરના પિતાનું નામ પૂછતા જ જૂના રેકોર્ડ સામે આવી ગયા અને નામ પહોંચી ગયું. ઓળખ છુપાવીને પોલીસે વસ્તી ગણતરીના સ્ટાફ તરીકે ગામમાં તપાસ કરીને શંકાસ્પદ ઘરમાં રહેતી 25 વર્ષની યુવતી સુધી પહોંચી ગઈ. યુવતીએ શરૂઆતમાં અલગ નામ આપ્યું, પરંતુ પોલીસે ચતુરાઈથી પિતાના નામ પૂછતા જ તેના જૂના રેકોર્ડ સાથે નામ મેચ થઈ ગયું. જે 13 વર્ષની માસૂમ દીકરી વર્ષ 2014માં ગુસ્સામાંથી ઘર છોડી નીકળી ગઈ હતી, તે 12 વર્ષ બાદ 25 વર્ષની પરિપક્વ મહિલા બની ચૂકી હતી અને પોતાના પરિવાર સાથે સ્થાયી થઈને 4 બાળકોની માતા બની ગઈ હતી. 12 વર્ષની અટકાયેલી આ કેસ ઉકેલવા માટે સોશિયલ મીડિયા પોસ્ટ, રિક્ષા નંબર અને બેંક ખાતાની કડીઓના યોગ્ય સંકલનથી શક્ય બન્યો હતો. આ સફળ કામગીરી બાદ અમરેલી પોલીસે યુવતીના હાલના પતિ સાથે ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા આવા વિશેષ અભિયાનો હેઠળ વર્ષ 2025 અને 2026 દરમિયાન 111 જેટલા ગુમ થયેલા બાળકોને શોધવામાં આવ્યા છે, તેમજ 342થી વધુ ગુમ થયેલા વયસ્કોની શોધીને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં સફળ રહ્યા છે. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય. વોટ્સએપ, ફેસબુક ફેલાવી દો. ધન્યવાદ.